નકલી એક્સપાયરી ડેટના કૌભાંડનો પર્દાફાશ થયો। ખાદ્ય પદાર્થો પર નકલી એક્સપાયરી ડેટનું ટેગ મારવામાં આવતો। એક્સપાયર થઈ ગયેલા સામાન પર બનાવટી તારીખ લગાવાતી। મોંઘા ખાદ્ય પદાર્થો પર તારીખ બદલીને હોલસેલમાં વેચાણ કરાતું। પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને આખા કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે। નકલી ખાદ્ય પદાર્થો બાદ હવે ખાદ્ય પદાર્થના સામાન પરની એક્સપાયરી ડેટ પણ નકલી હોવાનો પર્દાફાશ થયો છે અને દિલ્હી એનસીઆરમાં વિદેશી બ્રાન્ડના એક્સપાયર થઈ ગયેલા સામાનનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું। આરોપીઓ એક્સપાયર્ડ સામાન પરની તારીખ બદલીને તેનું હોલસેલ માર્કેટમાં વેચાણ કરતા હતા। મશીન દ્વારા ખોટી તારીખોનો ટેગ મારીને એક્સપાયર થઈ ગયેલી ખાદ્ય ચીજોનું વેચાણ કરવામાં આવતું હતું। સમગ્ર મામલે પોલીસે ચોકલેટ, કોલ્ડ ડ્રિંક સહિત અન્ય ખાદ્ય પદાર્થોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 7 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। एक्सपायरी हो जाता है, जोर के बोला एक्सपायरी। और हम लोग डेट लगाते हैं सही करके ऐसे जोर से बोल, ऐसे लगाते थे दिखा। एक्सपायरी हो जाता है, जोर के बोला एक्सपायरी। और हम लोग डेट लगाते हैं सही करके ऐसे जोर से बोल, ऐसे लगाते थे दिखा।